કોબીજ કહીએ છીએ અને આપણે હિન્દીમાં બંધગોભી કહીશું. એ રીતે પછી દૂધીને આપણે હિન્દીમાં શું કહીશું? લૌકી કહીશું. શું કહીશું? લૌકી. પછી છે ભીંડાને આપણે હિન્દીમાં ભીંડી કહીશું. શું કહીશું? ભીંડી. પછી છે ટામેટુને આપણે હિન્દીમાં ટમાટર. પછી આવે છે રીંગણને આપણે બેંગન કહીશું. શું કહીશું? બેંગન. પછી ફુલેવરને આપણે ફૂલગોબી કહીશું. પછી મરચાંને આપણે મિર્ચ કહીશું. કારેલાને આપણે કરેલા કહીશું. વટાણાને મટર કહીશું. અને ગાજરને ગાજરને આપણે ગાજર જ કહીશું. લખીશું આ રીતે. તો આ બધા શાકભાજીના હિન્દી અને ગુજરાતી નામ. આના સિવાયની પણ શાકભાજીને આપણે હિન્દીમાં શું કહીશું એ તમારે રફ નોટ લેસનની નોટમાં લખવાનું. ચલો ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. મૂળાને મૂલી કહીશું. બટાટાને આલુ. કોબીને બંધગોભી. દૂધીને લૌકી. ભીંડાને ભીંડી. ટામેટુને ટમાટર. રીંગણ